ઉના તાલુકાના કેસરિયા ગામે પીજીવીસીએલના સ્માર્ટ મીટર કામગીરીનો કરાયો વિરોધ. કેસરિયા ગામના રેણાકી વિસ્તારના પીજીવીસીએલના કર્મચારી સ્માર્ટ મીટરનો સર્વે કરવા ગયા હતા. સર્વે કરવાની કામગીરી દરમિયાન ગ્રામજનો એકઠા થઈ કર્યો. જો મકાનમાં ભાડો રહેતો હોય તો મારી પાસે એડવાન્સ થોડા લઈ. આ તો તમે એડવાન્સ લઈ આવો. ના ના એડવાન્સ નથી, એ બધી અફવાઓ છે. પેલા હમણાં તમારું રિચાર્જ પૂરું થઈ જાય. પેલા હમણાં બેન સાંભળી, હમણાં જે 56 ના જે હાલતા હતા એ આંકડા વાળા કાઢીને એક બરાબર ડિજિટલ નાખ્યા. હમણાં જ નાખ્યા. એ સરકારના ટેક્સના પૈસા આપણા આમ જનતાના જ પૈસા છે. હવે તમે એની જગ્યાએ કાઢીને નવું લઈ આવ્યા છો સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટર ની અંદર લોકોની પાસેથી એડવાન્સ પૈસા લાવો છો કે તમે પહેલા રિચાર્જ કરાવો, બરાબર, પછી તમે એનો યુઝ કરો. હવે એ એક માણસે બરોડાની અંદર 6 લાખ બરાબર 68,000 રૂપિયાનું બિલ આવ્યું. હમણાં 15 દિવસ પહેલા તો ભાઈ ભરી આવ્યો કે ભાઈ મેં આ 2,000 નું બિલ છે હું ભરી દઉં. એ ભર્યા પછી 15 દિવસની અંદર પાછું બિલ આવ્યું. હું તમને એ સ્માર્ટ મીટર ને સ્માર્ટ મીટર લાગી ગયા પછીની વાત છે ને. હા, સ્માર્ટ મીટર લાગી ગયા પછીની વાત છે ને. હું સ્માર્ટ મીટર લાગી ગયા સ્માર્ટ મીટર બિલ તો સીધે સીધું કે ના આવવા. લાગી ત્યારની વાત છે ને. અત્યારે ફક્ત સર્વે કરવા સર્વે ની જરૂર જ શું છે સર્વે ઉપર ભાઈ? તમારા બધાને મંજૂર हमारे का मत देव हमारी हेरी मत नहीं क्या वसी बात એમને ઉભા રહો એક મિનિટ. જોઈએ છે એમાં લગાડવા દે. બંધ કરી દો ભાઈ. મારે જેને ડીએબી જોતવી હોય એ ડીએબી ને સ્માર્ટ મીટર થી મળશે, બાકી નહીં મળે. બધામાં કરો ઓલ રાઉન્ડ કરો. બધામાં થશે. નહીં નહીં અત્યારે અમારે તો મારી વાત સાંભળો, સર્વે કરવા દેશો તો મીટર લાગશે, એટલે સર્વે નહીં કરવા દે. સર્વે કરવા માટે મારી વાત જ ભાઈ પબ્લિક હશે કે તમે 4 જણા હશે અત્યારે એટલી પબ્લિક. चलो रेडी पेश है टीवीएस जुपिटर 125 सॉरी सर, नया टीवीएस जुपिटर 125 इसमें है सबसे ज्यादा स्टोरेज यानी 2 हेलमेट्स रखने की जगह बड़ी सीट ताकि आप आराम से सबसे बड़ी सर फ्रंट